મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન કર્યા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના પ્રવાસે છે, જ્યાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। તેઓ વડોદરા આવે તે પહેલા વહીવટીતંત્ર અને કોર્પોરેશન દ્વારા તેઓના રૂટ પર રંગરોગાન અને સમારકામ કરવામાં આવ્યું હતું। તેઓ આજે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના એરપોર્ટથી સીધા વડોદરા જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા। બપોરે તેઓ શહેરના ખંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન કરવા ગયા હતા। ત્યારબાદ તેઓ નવલખી મેદાન ખાતે યોજાઈ રહેલા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે। ત્યારબાદ વડોદરા શહેરના સયાજીનગર ગૃહ અકોટા ખાતે મહાનગરપાલિકાના આયોજિત કાર્યક્રમમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। કાર્યક્રમ પૂર્ણ થયે વડોદરા એરપોર્ટ થઈ અમદાવાદ જવા રવાના થશે।